અમદાવાદ શહેર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। શહેરના સુભાષ બ્રિજના પુનઃનિર્માણના કામને આખરે મંજૂરી મળી ગઈ છે। ખાસ વાત એ છે કે ડિઝાઇન ફીમાં ઘટાડો થતાં પ્રોજેક્ટમાં સરકારને અંદાજે 7 કરોડ રૂપિયાની બચત થશે। હવે ટૂંક સમયમાં જ બ્રિજના કામની શરૂઆત કરવામાં આવશે। અમદાવાદના સુભાષ બ્રિજના પુનઃનિર્માણને લઈને લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે। ડિઝાઇન ફીમાં ઘટાડો કર્યા બાદ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। આ ફેરફારને કારણે અગાઉ નક્કી કરેલી રકમની સરખામણીએ સરકારને અંદાજે 7 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે। ખર્ચમાં ઘટાડા સાથે પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ મળતા હવે કામ શરૂ કરવાની તૈયારીઓ પણ તેજ બની છે। સુભાષ બ્રિજ અમદાવાદના મહત્વના ટ્રાફિક રૂટમાંનો એક હોવાથી નવા બ્રિજના નિર્માણથી વાહન વ્યવહાર વધુ સરળ બનશે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને પણ રાહત મળશે। અધિકારીના જણાવ્યા અનુસાર વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ સ્થળ પર કામ શરૂ કરવામાં આવશે। બ્રિજનું નિર્માણ આધુનિક ડિઝાઇન અને સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, જેથી લાંબા ગાળે શહેરના લાખો વાહન ચાલકોને તેનો લાભ મળી રહે। સુભાષ બ્રિજનો જે લોકભોગ્ય પ્રશ્ન છે એ પ્રશ્ન આજની કમિટીમાં ડિઝાઇનની જે ફીસ છે એ જે લગભગ 1.7% જેટલી અંદાજમાં હતી એ 0.30% લગભગ 1.4% જેટલો ફાયદો થઈ અને ટોટલ 3.37 કરોડ જેટલો ખર્ચ બચશે। આ ઉપરાંત જે બ્રિજની એસઓઆરની આઇટમ સિવાયની આઇટમ જે લીધેલી હોય એમાંથી જીએસટી બાદ કરવાનો છે। આમ કુલ મિલાકર એવું કહી શકાય કે લગભગ 7 થી 10 કરોડ રૂપિયાનો કુલ ફાયદો થશે। ઘણા બધા કામમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ લેવામાં આવ્યો નથી, તો એ કામ એ પાસ કરવામાં આવ્યા છે, પરંતુ સબ્જેક્ટ ટુ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ એમાં એડ કરી અને પછી પાસ કરવામાં આવ્યા છે।